નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. સિદ્ધપુર રેલવે સ્ટેશન પ્રધાનમંત્રીએ ફૂટ ઓવરબ્રિજ એફઓબીનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું. 30 કરોડના ખર્ચે તૈયાર થનાર ફૂટ ઓવરબ્રિજ એફઓબીનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત. સિદ્ધપુરમાં રેલવે સ્ટેશનનું અમૃત સ્ટેશનમાં સ્વરૂપમાં થશે પુનઃ વિકાસ. આ ફૂટ ઓવરબ્રિજ તાલુકા તેમજ શહેરના રાહદારી નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ ઐતિહાસિક સિદ્ધપુર શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વ તરફ જવા આવવા માટે શહેરની વચ્ચેથી પસાર થતી રેલવે લાઇનના કારણે નાગરિકોએ એને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી હતી. પરંતુ આ પ્રશ્નનું નિરાકરણ આજરોજ વડાપ્રધાનશ્રીએ લાવી દીધું છે. આજરોજ સિદ્ધપુર રેલવે સ્ટેશને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફૂટ ઓવરબ્રિજ એફઓબીનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું છે. રેલવે વિભાગ દ્વારા રૂપિયા 30 કરોડથી વધુના ખર્ચે 12 મીટર 14 ફૂટ પહોળો ફૂટ ઓવરબ્રિજનું આજરોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે અનેક રેલવેના વિકાસ કામોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત પણ આજરોજ સાથે સાથે કરવામાં આવ્યું હતું. સિદ્ધપુરના ફૂટ ઓવરબ્રિજ એફઓબીનું સિદ્ધપુર રેલવે સ્ટેશને ખાતમુહૂર્ત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત આયોજિત સ્પર્ધાઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રિમોટનું બટન દબાવીને ભારતીય રેલવેના 554 સ્ટેશનોના પુનઃ વિકાસનું શિલાન્યાસ કર્યું હતું. તેમજ પશ્ચિમ રેલવેના 66 રેલવે સ્ટેશનોમાં પુનઃ વિકાસનું શિલાન્યાસ કર્યું હતું. ત્યારબાદ જનતાએ સંબોધન કર્યું હતું. આજના આ પ્રસંગે ઉપસ્થિત સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ શ્રી અનિતાબેન પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે 1500 બ્રિજના શિલાન્યાસ અથવા તો લોકાર્પણ આજે કરવા જઈ રહ્યા છે, જેમાં આજના આપણા વિસ્તારમાં સિદ્ધપુર રેલવે સ્ટેશન ઉપરના અંદાજિત 30 કરોડના ખર્ચના 12 મીટર પહોળાઈના ફૂટ ઓવરબ્રિજના કાર્યના શિલાન્યાસનો પણ સમાવેશ થયેલ છે. શહેરના નાગરિકોને ઉત્તમ માળખાકીય સુવિધા પૂરી પાડવાનો આપણે સૌ માટે મહત્વનો, અદ્ભુત અને ખુશીનો આજે પ્રસંગ છે. શહેરને પૂર્વ પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજિત કરતા રેલવે સ્ટેશન ઉપરથી પસાર થતો આ ફૂટ ઓવરબ્રિજ તાલુકા તેમજ શહેરના રાહદારી નાગરિકો માટે આશીર્વાદરૂપ અને અસરકારક સાબિત થશે. આ બ્રિજ બનવાથી રેલવે સ્ટેશનની નજીકના દુકાનધારકો મૃતપ્રાય થયેલ ધંધા રોજગાર પુનઃજીવિત થશે. આજના કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રી અનિતાબેન પટેલ, આગેવાનો દશરથભાઈ ઠાકોર, દિલીપ પંડ્યા અને પૂર્વ રાજ્યસભા સાંસદ તેમજ અન્ય આગેવાનો, રેલવેના અધિકારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર.